બધા રાજપૂતોને એમ થયું કે આ દીકરી મૃત્યુ પામી છે। ત્યારે બધા રાજપૂતો એ દીકરીને લઈ અને વગડામાં આવ્યા અને વગડાની અંદર એક પીપળીનું ઝાડ હોય છે। એ ઝાડ નીચે એક ખાડો ગાળી અને એ ખાડામાં દીકરીને બંધારી છે અને એમના નિયમ પ્રમાણે એ ખાડામાં દોરાની આટી કસોળું અને કાંક્ષી પણ પધરાયું છે અને બધા રાજપૂતો સ્નાન કરી તેમના ગામ તરફ ચાલી નીકળ્યા છે અને રણુજાને એવા કઠિયારા ભગત જંગલની અંદર લાકડા કાપવા માટે ગયા હોય અને લાકડા કાપી અને ભારો લઈ અને કઠિયારા ભગત એ પણ પીપળી બાજુ ચાલ્યા આવે। લાકડાનો વારો લઈ અને પીપળી નીચે આવ્યા અને કઠિયારા ભગત શું કહેવા લાગ્યા? અરે હા, અત્યારે ધોમ તડકો થઈ રહ્યો છે અને ગરમી પણ બહુ છે। લાકડા કાપી કાપીને સાવ થાકી ગયો છું। આ પીપળીનું ઘટાદાર ઝાડ છે તો તે છાંયડા નીચે થોડી વાર આરામ કરી લો। આવી રીતે કઠિયારા ભગતને એ ભારાનો ભાર લાગવાથી થોડી વાર એ પીપળી પાસે આરામ કરે છે। એવામાં અચાનક કઠિયારા ભગતને કોઈ બાળક રોતું હોય એવો અવાજ સંભળાય। અરે આ વગડાની મારી પર કોઈ બાળક રડતો હોય એવો અવાજ આવે છે। પણ આ કદાચ મારો ભ્રમ છે? નહીં નહીં, આ તો સાચે નાનું બાળક રડતું હોય એવો અવાજ છે। લાવ આજુબાજુ વગડાની અંદર જો તો ખરા। હા, આ તો સાચે જ નાનું બાળક રડી રહ્યું છે। કઠિયારા ભગતે જોયું એક ખાડામાં ડાળખા નીચે એક દીકરી રડતી હોય એ દીકરીને તેડી છે। ખાડામાંથી કઠિયારા ભગતને દોરાની આટી કસોળું અને કાંક્ષી પણ મળ્યું છે, એ પણ લીધું છે અને કઠિયારા ભગત આજ એ દીકરીને તેડી અને વિચાર કરે છે પણ શું કહેવા લાગ્યા? અરે રે, આ બાળક કોનું હશે કાંઈ ખબર નથી। કોણ હશે એના મા બાપ? આ બાળકને આમ છોડીને ચાલ્યું ગયું? આ ફૂલ જેવા બાળકને કોણ છોડીને ચાલ્યું ગયું છે? કોણ હશે એના કઠણ હૃદયના મા બાપ જે છોડીને ચાલ્યું ગયું? અરે રે, હવે આ બાળકને મારે કરવું શું? હું તો સાવ એકલો માણસ, મારે નથી કાકા કુટુંબ, નથી ભાઈ ભોજાય, નથી કોઈ સગા સંબંધી,
એ તો બધું ઠીક, પણ ઘરમાં પણ હું સાવ એકલો છું. મારે ઘરનું માણસ પણ નથી, તો આ બાળકને કરું છું. આવી રીતે કઠિયારા ભગત મનની અંદર વિચાર કરે અને કહેવા લાગ્યા છે, આ દીકરી મને ખાડામાંથી મળી, પણ હું શું કરું? મારે ઘરનું માણસ નથી, કાકા કુટુંબમાં કોઈ નથી, તો આ દીકરીનું હું શું કરું? આવો વિચાર કરે છે. એવામાં રણોજાને એવા અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલની અંદર આવળિયા કાપવા માટે ગયા હોય અને બંને જણા બંને દંપતી ભારા લઈ એ પણ પીપળી બાજુ ચાલ્યા આવે. અરે હા સતી, આ કેવો ધોમ તડકો છે. મને તરસ પણ લાગી છે, તો સામે પીપળીના સાઈડે બેસી આપણા ભારા ઉતારી પાણી બાણી પી અને પોરો ખાઈ ને પછી પાછા ચાલતા થશે. અરે સ્વામિનાથ, મારા માથા ઉપર ભાર બહુ છે, પણ તમે મારો ભારો ઉતારો નહીં. અરે આવો સતી, ચાલો ભારો ઉતરાવો. આવી રીતે અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની થોડી વાર પીપળી નીચે પોરો ખાય છે અને અચાનક અખૈયા ભગતના ધર્મપત્નીની નજર પેલા કઠિયારા ભગત ઉપર પડે છે. એમની હાથમાં દીકરી જોઈ ત્યારે અખૈયા ભગતના ધર્મપત્ની આ શું કહેવા લાગ્યા છે? અરે હા દેવી, એમને પૂછો, એને પાણી બાળી પાઓ. અરે ભાઈ, આવા ધોમધોર તડકામાં તમે આ સાથે બાળકીને કેમ ફરો છો? અરે શું ભાઈ, આ બાળકીને તમે ઘરે મુકતા આવતા હોય તો? અરે મારી બેન, આ બાળકી કઈ મારી નથી. શું વાત કરો છો ભાઈ? આ બાળકી તમારી નથી એમ? ના મારી બેન ના. જ્યારે હું આ પીપળી નીચે વિસામો ખાવા બેઠો હતો ત્યાં રડતી જોઈ ખાડામાંથી મને મળી આવી. શું વાત કરો છો? ખાડામાંથી મળી આવી એમ? હા મારી બેન હા. અને વળી મારે ઘરનું કોઈ છે નહીં. શું તમારે ઘરનું માણા પણ નથી? ના મારી બેન ના. અરે આ સ્વામીનાથ, જરા આ બાજુ તો આવો. અરે કહો સતી, શું વાત છે? અરે સ્વામીનાથ, પેલા ભાઈ એમ કે છે એને કાકા કુટુંબ નથી અને ઘરનું માણા પણ નથી, તો શું એ દીકરી આપણે રાખી લઈએ તો આપણે પણ આમ ક્યાં સંતાન છે? અરે ગાડા કાઢમાં
અરે દેવી, એ વાત તમારી સાચી છે, પણ એ બાળકી આપણને આપે કઈ રીતે? અરે એ ભાઈને વાત તો તમે કરો. હા સતી, તો લ્યો એ ભાઈને હું હમણાં પૂછતો આવો. પૂછતા હો. અરે ભાઈ, આ બાળકીને અમે લઈ જઈએ તો? અરે ભાઈ, જો આ બાળકીને તમે લઈ જાઓ તો મારો રામ રાજી રહે હો. અરે ભાઈ, કદાચ આ બાળકીને અમે લઈ જઈએ અને અમે ઉછેરીને મોટી કરીએ અને કમાવાને યોગ્ય થાય, ત્યારે કદાચ આ બાળકીને તમે પાછી લઈ ગયા હોય તો? ના ભાઈ ના, તમે આ બાળકીને લઈ જાઓ અને ઉછેરીને મોટી કરો, એમાં મને કોઈ વાંધો નથી. ક્યારે પણ હું તમારા ઘર આ બાળકીને પાછી લેવા આવીશ નહીં. ના ના ભાઈ ના, મને એમ વિશ્વાસ ન આવે. તમે એમ કરો, કોઈને સાક્ષીમાં આ બાળકીને મને સોંપો, તો હું એ બાળકીને રાખું. તો હા, તમે કહો તેમ કોઈની સાક્ષી આપણે આ બાળકીને સોંપું તમને. તો સાંભળો ભાઈ, હા ભાઈ. આ રણુદાની અંદર બાવા બાળનાથ રહે છે. એ બાવા બાળનાથની સાક્ષીએ આ દીકરીને જો તમે અમને સુપ્રત કરો અને બાવા બાળનાથ અમને આપે તો એ બાળકીને મેં લઈ જઈએ. તો ચાલો આપણે બાવા બાળનાથ પાસે જઈએ. તો ચાલો ભાઈ, આપણે બાવા બાળનાથ પાસે જઈએ. ચાલો. આવી રીતે અખયા ભગત તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત એ દીકરીને લઈ અને રણુજા તરફ બાબા બાળનાથના આશ્રમ તરફ આ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. દીકરીને લઈ અને બાબા બાળનાથના આશ્રમ તરફ ચાલી નીકળ્યા છે અને બાબા બાળનાથ તેમના આશ્રમે હોય અને આ બાજુથી વગડામાંથી કયા ભગત તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત દીકરીને લઈ અને બાબા બાળનાથના આશ્રમે પધાર્યા. અરે બાળકો, શું કામે પધાર્યા છો બાળકો? અરે ગુરુજી, જ્યારે હું વગડાની અંદર લાકડાનો ભારો લેવા ગયો હતો ત્યારે એક પીપળી નીચે એક ખાડામાંથી આ દીકરી મળી છે. એ ખાડાની અંદર દીકરી હતી અને એની ઉપર ડાળી પણ હતી અને આ કાંગથી કસોળું અને દોરાની હાટી પણ મળી આવેલી છે. એ ભાઈને હું આ દીકરી તમારી સાક્ષીએ સોંપવા માંગુ છું. સોંપવું એ પહેલા એમના જોશ જોઈ આપો. હા, લાવો એ બાળકીને મારી પાસે લાવો.
અરે અખૈયા ભગત, આ દીકરીને તમારા ઘરે લઈ જાઓ. આ દીકરી કોઈ જેવી તેવી વ્યક્તિનું સંતાન નથી. આ દીકરી તો મોટી થઈને બહુ મોટી વિભૂતિ બનશે અખૈયા ભગત. આના નામની ચારે દિશાઓમાં ગાથા ગવાશે અખૈયા ભગત. માટે આ દીકરીને તમે તમારા ઘરે લઈ જાઓ અખૈયા ભગત, અને ઉછેરીને મોટી કરજો. અરે ભલે ગુરુ મહારાજ. અરે મારી બેન, અરે હા વીરા, મારી એક વાત માનશો? અરે હા વીરા, બોલો તો ખરા. આ દીકરી જ્યારે મને ખાડામાંથી મળી ત્યારે એની ઉપર ડાળી પડેલી હતી, તો આ દીકરીનું નામ તમે ડાલી રાખશો? અરે ભલે વીરા, આ દીકરીનું નામ અમે ડાલી રાખશું. બહુ સારું. તો ચાલો ચાલો ભાઈ, હવે ઘણું મોડું થઈ ગયું. અરે હા ભાઈ, હવે ઘર તરફ જવાનું ઘણું મોડું થઈ ગયું છે. તો ચાલો ગુરુને પ્રણામ કરી અને ઘર તરફ નીકળી. ચાલો. અરે ગુરુદેવને પ્રણામ. અરે આયુષ્માન ભવ. ચાલો ભાઈ. આવી રીતે કઠિયારા વખતે બાવા બાળનાથની સાક્ષીમાં એ દીકરીને કયા ભગતને સોંપી છે અને કયા ભગત અને તેમના ધર્મપત્નીને એમના ઘરે પધાર્યા છે અને કઠિયારા ભગતના કહેવા પ્રમાણે એ દીકરીનું નામ ડાલીબાઈ આવું રાખવામાં આવ્યું છે. અત્યારે ડાલીબાઈનું પ્રાગટ્ય થઈ ગયું છે. તો અહીં બેઠેલા ભાઈઓ બહેનો અને બાળકો બધા ઉત્સાહ સાથે બાળકોને પ્રેમથી ડાલીબાઈને જય બોલજો. બોલો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ડાલીબાઈ અખૈયા ભગતના ઘરે દિવસે ના વધે એટલા રાતે વધે અને રાતે ના વધે એટલા દિવસે વધે. ડાલીબાઈ આમ મોટા થવા લાગ્યા અને રણુજાની અંદર જે ગૌશાળા હતી એ ગૌશાળામાં રામેતીને માનેતી ગાય હતી. એ ગાય માતાને દરરોજ ડાલીબાઈ નિત્ય નિયમ પ્રમાણે વહેલા ઉઠી સ્નાન કરી હાથમાં કંકુ ચોખાની થાળી લઈ અને ગાય માતાનો સાંજનો કરવા માટે જતા અને દિવસના સૂર્યનારાયણ ઉદય થયા અને આજે પણ ડાલીબાઈ રણુજાની ગૌશાળાની અંદર રામેતી અને માનીતી ગાયને સાંજલો કરવા માટે આવ્યા અને ડાલીબાઈ સાંજલો કરે અને એ ગૌશાળાનો ગોવાળ ગૌશાળામાં આવે છે. ડાલીબાઈને ગાય માતાને સાંજલો કરતા જોયા અને એ ગોવાળ આજ શું કહેવા લાગ્યો છે? અરે હા, આ હું શું જોઈ રહ્યો છું? ઘણા સમયથી આ દીકરી ગાય માતાને ચાંદલો કરવા આવે છે. તો લાવ હું રાજ દરબારમાં જાઉં અને રામદેવજીને જાણ કરું. એ ગોવાળ ડાલીબાઈને જોઈ અને રામદેવજી બાપાને ખબર આપવા માટે ચાલી નીકળ્યો. અને રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય અને એ ગોવાળ ધીરે ધીરે આ ચાલ્યો આવે છે. ગોવાળ રામદેવજી બાપાના રંગ મહેલમાં આવે છે અને
ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે રામદેવજી, આપણી ગૌશાળાની અંદર હું ઘણા સમયથી જોઉં છું, એક નાની દીકરી રોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે અને ચાંદલો કરી અને જતી રહે છે. અરે શું કહે છે ભાઈ ગોવાળ? એક નાની એવી દીકરી રોજ આપણી ગૌશાળામાં આવે છે અને ગાય માતાને ચાંદલો કરીને જતી રહે છે એમ? અરે હા રામદેવજી. અરે ભાઈ ગોવાળ, તો એ દીકરી કોણ છે? એને તું ઓળખાશો? અરે નહીં રામદેવજી, એને હું નથી ઓળખતો. અરે ભાઈ ગોવાળ, તો ચાલો તમે મારી સાથે ચાલો અને મને આપણે રાજની ગૌશાળાની અંદર લઈ જાઓ. અરે બહુ સારું રામદેવજી. હા ચાલો. આવી રીતે એક ગોવાળે રામદેવજી બાપાને વાત કરી કે એક દીકરી દરરોજ આપણી ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા માટે આવે. ત્યારે રામદેવજી બાપા કહે છે, હવે જો એ દીકરી ચાંદલો કરવા માટે આવે તો મને જાણ કરજે. બીજા દિવસે ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરે છે અને રાજમાંથી રામદેવજી બાપા અને ગોવાળ બંને ગૌશાળામાં આવે છે અને ડાલીબાઈ ચાંદલો કરતા હોય એ જોઈ અને ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે રામદેવજી, જો સામે પેલી દીકરી ચાંદલો કરી રહી છે ને, એ જ દીકરી દરરોજ ગાય માતાને ચાંદલો કરવા આવે છે અને આવીને ચાંદલો કરીને જતી રહે છે. અરે ભાઈ ગોવાળ, તો તમે રાજ દરબારમાં જાઓ. હું એ દીકરી પાસે જાઉં છું અને એને પૂછી તો જોઉં કે કોની દીકરી છે એમ. બહુ સારું રામદેવજી. અરે દીકરી, તું કોણ છો? તારા પિતાજીનું નામ શું છે અને તારું નામ શું છે? તારા બાપુનું નામ અખૈયા ભગત અને તારું નામ ડાલીબેન છે એમ? અરે ડાલીબેન, તો તમારા બાપુને અખૈયા ભગત શા માટે કહે છે? શું એ તમને ખબર છે? અરે ના પ્રભુ ના, એવી વાતની તો મને કોઈ ખબર નથી. પણ અમારા ઘરે રામદેવજી બાપાના પાઠ ઉત્સવ અને ભજન કીર્તન થાય છે, તે માટે ગામના લોકો એમને અખૈયા ભગત કહે છે પ્રભુ. અરે વાહ ડાલીબેન. અરે ડાલીબેન, શું તમારે રોજ આ ગાય માતાને ચાંદલો કરવાનું કોઈ વ્રત છે બેન? અરે ના પ્રભુ ના, મારે ગાય માતાને ચાંદલો કરવાનું કોઈ વ્રત નથી. પણ હું ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરવા આવું છું ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે તે માટે હું હરરોજ ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરવા આવું છું. અરે વાહ ડાલીબેન. તો એ બેન, શું તમારા હાથમાં થાળી છે એમાં કંકુ અને ચોખા છે બેન? અરે હા પ્રભુ. અરે બેન,
તો એ કંકુ ચોખાથી તું મને ચાંદલો કરને બેન. અરે ના પ્રભુ ના, આપ તો ઉજળું વરણ કહેવાય અને અમે તો હલકું વરણ કહેવાય. અમારાથી તમને ભૂલથી પણ અડાઈ ગયું હોય તો તમારે નાહવું પડે પ્રભુ, નાહવું પડે. અરે ના ડાલી બેન ના, આવા નાત જાતના વાળા તો આ સમાજે ઊભા કર્યા છે. મારે મન તો આ 18 વરણ સરખું છે ડાલી બેન. કોઈ કોઈનાથી અભડાતું નથી બેન. માટે તમે રાજી ખુશીથી મને ચાંદલો કરો બેન. અરે હા પ્રભુ. આજે ચાંદલો કર્યો છે બેને, આજથી તમે મારા બેન અને હું તારો ભાઈ બેન. અરે વીરા, મારે હવે ઘરે જવાનું મોડું થાય છે. મારા બાપુજી મારી રાહ જોતા છે અને મારા માતાજી મારી ચિંતા કરતા છે. તે માટે હવે હું ઘરે જાઉં વીરા. અરે હા ડાલી બેન, હવે તમે રાજી ખુશીથી તમારા ઘરે જાઓ બેન. અરે હા, આવજો વીરા. એ આવજો ડાલી બેન. અરે હા, આવજો વીરા. આવી રીતે ડાલીબાઈએ રામદેવજી બાપાનો સાંજલો કર્યો છે અને રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા અને ડાલીબાઈને એક માડીજાયો વીર મળ્યો છે અને રામદેવજી બાપા માતા પિતાને વાત કરવા માટે માતા પિતાના રંગ મહેલ બાજુ ચાલી નીકળ્યા અને માતા મેરલદેવ, પિતા અજમલરાય અને એક માણસ રંગ મહેલમાં હોય અને રામદેવજી બાપા માતા પિતાના રંગ મહેલ બાજુ ચાલ્યા આવે અને રામદેવજી બાપા રંગ મહેલમાં આવી માતા પિતાને વાત કરે છે, પણ આજ શું વાત કરવા લાગ્યા? અરે બાપુજી,
આપણી ગૌશાળાની અંદર હું જોઉં છું કે રોજ એક દીકરી આવે છે અને ગૌશાળામાં આવી આપણી જે રામેતી ગાય છે એ રામેતી ગાયને ચાંદલો કરીને જતી રહે છે બાપુજી. તો મારું માનવું એવું છે, મારું એવું કહેવું છે કે એ દીકરીને આપણે આપણા રાજમાં ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો. અરે હા બેટા રામ, એ કોણ છે અને કોના દીકરી છે તમને ખબર છે? અરે બાપુ, એ દીકરીનું નામ ડાલીબાઈ છે અને અખૈયા ભગતની તે દીકરી છે બાપુ. અરે હા બેટા રામદેવ, તો આપણે એના માતા પિતાને પૂછવું તો પડે ને? હા પિતાજી, આપણે એના માતા પિતાને જરૂરથી પૂછવું પડે બાપુ. અરે હા ભાઈ, તમે અત્યારે અખૈયા ભગતના ઘરે જાઓ અને અખૈયા ભગતને જઈને કહેજો કે મારા જાય તમને રાજમાં બોલાવ્યા છે. એ બહુ સારું મહારાજ. આવી રીતે રામદેવજી બાપાએ અજમલ દાદાને વાત કરી કે ડાલીબાઈને ગૌશાળામાં ગાય માતાની સેવા કરવા માટે રાખી લઈએ. ત્યારે અજમલ દાદા એક માણસને અખૈયા ભગતને તેડવા માટે મોકલે. અખૈયા ભગતને તેડું મોકલ્યું છે. એ માણસ અખૈયા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યો છે. આ બાજુ અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની એમને ઘેરે બેઠા હોય અને ડાલીબાઈ સવારના ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા ગયા હોય. ઘણી વાર લાગી નથી આવ્યા. એમની ચિંતા કરે, આમ તેમ જોવે છે અખૈયા ભગત અને અખૈયા ભગતને ઉદાસ જોઈ આમ તેમ જોતા જોઈ એમના ધર્મપત્ની અખૈયા ભગતને શું કહેવા લાગ્યા? અરે સ્વામિનાથ, કાલના તમે આમ કેમ જોવો છો? અરે આ સતી, આપણે ડાલી દરરોજ ગાય માતાને ચાંદલો કરવા જાય છે. હા માં. પણ દરરોજ ટાઈમસર એ પરત આવે છે. આજે એને આવવામાં ઘણું મોડું થઈ ગયું છે. અરે સ્વામિનાથ, તો તમે ડાલીબાઈની સામા તો જાઓ જરાક. અરે કદાચ આપણી ડાલી ક્યાંય રસ્તામાં રમવામાં પડી ગઈ હોય એવું મને લાગે છે. એટલા માટે મને ચિંતા થાય છે. અરે સ્વામિનાથ, તમે જરાક સામે તો જાઓ ડાલીની. હા, જો હું એની સામે જાઉં, કદાચ ત્યાં રમવામાં કોઈને હારે રહી ગઈ છે, હું થોડે સામે સુધી જઈ આવું. જઈ આવો, જઈ આવો. અખૈયા ભગત ડાલીબાઈને સામે આવેલા છે. સામે જાય એવામાં સામેથી ડાલીબાઈ હસતા રમતા આ ચાલ્યા આવે છે.
છે ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની આજ શું કહેવા લાગ્યા છે? અરે બેટા ડાલી, તારે તો ભાઈ નથી, તું ક્યાં જઈ આવી છો? અરે અરે માતાજી, હું આજે રાતની ગૌશાળાની અંદર ગાય માતાને ચાંદલો કરવા ગઈ હતી. ત્યાં મને રામદેવજી બાપા મળ્યા અને એમને મને કીધું, અરે ડાલી બેન, આજથી તું મારી બેન અને હું તારો ભાઈ. એટલું જ કહેતા મેં રામદેવજી બાપાને રાખડી પણ બાંધી. અરે સ્વામિનાથ, તમે ડાલીને કાંઈ સમજાવો, શું વાત કરે? અરે બટા, ગાંડા કાઢમાં આપણાથી રામદેવ પીર બાપાને અડાય પણ નહીં બેટા. અને કદાચ જો આપણાથી એમને અડાઈ ગયો હોય, કદાચ આપણો પડછાયો એના પર પડી ગયો હોય, તો એમને નાવું પડે બેટા. તો ગાંડી તો નથી બની ગઈ ને. આ છોકરી કાંઈ સમજતી જ નથી લે. અડાય પણ નહીં બેટા. આ છોડીને શું કરવું સમજતી નથી. હાવ ગાંડી ગેલી બની ગઈ છે. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની ડાલીબાઈને આવી શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખિયા ભગતના ઘેરે આવે છે અને એ માણસ આવી અખિયા ભગતને શું કહેવા લાગ્યો છે? અરે ખયા ભગત, હું રાજ દરબારમાંથી આવો છું. મહારાજે તમને બોલાવ્યા છે એટલે હું તમને લેવા માટે આવ્યો છું. જો દેવી, હું કહેતો હતો ને, કહેતી હતી ને સ્વામિનાથ, કે આપણી ડાલીની કંઈક ફરિયાદ હશે. હું તમને એ જ કહેવા માંગુ છું. ગાંડી ક્યારની ગાંડી ગેલી બની છે. મેં કીધું કે રામાપીરને અડાય પણ નહીં. કદાચ આપણી ડાલીએ કાંઈ ભૂલ કરી છે, એટલા માટે આપણે રાજ દરબારની અંદર બોલાવે છે. તો ચાલો આપણે ડાલી, તમે અને હું, આપણે ત્રણેય રાજ દરબારની અંદર જઈએ. અને કદાચ આપણી ડાલીની કાંઈ ભૂલ હોય તો આપણે એમની પાસે માફી માંગશું. તો ચાલો આપણે રાજ દરબારની અંદર જઈએ. ચાલો ભાઈ, અમે તમારી સાથે રાજ દરબારની અંદર આવીએ. હા ચાલો ખયા ભગત. આવી રીતે એ માણસ સાથે અખિયા ભગત એમના ધર્મપત્ની અને ડાલીબાઈ ચાલી નીકળ્યા છે. અખિયા ભગત મનની અંદર વિચાર કરે કે મારી દીકરી ડાલીને કઈ ફરિયાદ તો નહીં હોય. બંને દંપતી આવી ચિંતા કરે. એ માણસ સાથે અખિયા ભગત એમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજ તરફ ચાલ્યા જાય. રાજની અંદર માતા મીનાદેવ, અજમલ દાદા અને રામદેવજી બાપા હોય છે. અને એ માણસ અખિયા ભગત એમના ધર્મપત્ની અને ડાલીબાઈને લઈ રાજમાં આવે છે. અખિયા ભગત રાજની બહાર ઊભા રહે છે ત્યારે એ માણસ અજમલ દાદાને શું કહેવા લાગ્યો? અરે મહારાજા, હું અખિયા ભગતને લઈ અને આવી ગયો છું. અરે પધારો પધારો અખિયા ભગત, બહાર કેમ ઊભા છો? અંદર આવો. અરે હા મહારાજ, અરે મહારાજ, અમે અહીંયા બરાબર છીએ. કારણ કે અમે તો હલકું વર્ણ કહેવાય. અમારાથી તમને અડાય પણ નહીં. અડાય તો શું, અમારો પડછાયો જો કદાચ તમારા ઉપર પડી ગયો તો તમારે નાહવું પડે. માટે મહારાજ, અમે અહીંયા બહાર બરાબર છીએ. અરે નહીં નહીં અખિયા ભગત, આવા નાત જાતના વાડા તો આ સમાજે ઊભા કર્યા છે. અરે હા અખિયા ભગત, અમારે રાજને માટે તો આ તેમની રૈયત પરિવાર સમાન હોય છે. અરે હા અખિયા ભગત, અમારે મન તો 18 વરણ એક સરખા હોય છે. માટે અખિયા ભગત તમે અંદર આવો. અરે ભલે મહારાજ. અરે હા અખિયા ભગત, તમે એક ગાય માતાના સેવક છો અને એમાંય રામદેવજીના ભગત પણ છો. અરે હા અખિયા ભગત, આ તમારી દીકરી ડાલીમાં સંસ્કાર પણ બહુ સારા ઉતર્યા છે. અરે હા અખિયા ભગત, આપણા રાજની ગૌશાળાની અંદર ઘણી બધી નાની નાની દીકરીઓ ગાય માતાની સેવા કરે છે. તો તમને કાંઈ વાંધો ન હોય તો તમારી દીકરી ડાલીને ગાય માતાની સેવા કરવા માટે રાખી લઈએ તો? અરે મહારાજ, એવા અમારા અહો ભાગ્ય ક્યાંથી હોય કે અમારી દીકરી ડાલી આ તમારી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા રહે. અરે મહારાજ, તમારા રાજની અંદર ઘણી દીકરીઓ ગાય માતાની સેવા કરે છે, તો મારી દીકરી ડાલી
એ બધી દીકરીઓ સાથે તમારી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરશે, બધી દીકરીઓ સાથે હળી મળીને રહેશે. તો હે મહારાજ, આજે આ દીકરી તમને સુપ્રત કરું છું મહારાજ. ભલે કયા ભગત, બહુ સારું. અરે બેટા ડાલી, આ ચાર રાજની અંદર રહેજે. આ રાજની અંદર ગૌશાળાની અંદર ઘણી નાની નાની દીકરીઓ ગાય માતાની સેવા કરે છે, એમની સાથે સેવા કરજે. અને આ તારા પિતાજીનું નામ ઉજ્જવળ કરજે બેટા, તારા પિતાજીનું નામ ઉજ્જવળ કરજે. અરે હા મહારાજ, તો અમે અમારા ઘર તરફ જઈએ છીએ. મહારાજ, જો અમારાથી કાંઈ બોલું છેલું અવળું બોલાણું હોય તો મહારાજ અમને માફ કરજો. ભલે કયા ભગત, તમે તમારા ઘર તરફ ચાલતા એ આવજે બેટા ડાલી. જાઓ.